ગાંધીનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિષયો પર ચર્ચા કરવામાં આવી। સમાજમાં પરિવર્તન લાવવા માટે સંસ્થાએ 1050 માર્ગદર્શકોને તૈયાર કર્યા, જેમાંથી દરેક માર્ગદર્શક પોતાની 10 લોકોની એક ટીમ બનાવી સમાજ સેવાના કાર્યો કરશે। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે 26 જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે મોટી બેઠક થાય ત્યારે રાજનીતિની વાત પણ સ્વાભાવિક રીતે થાય છે। આમ છતાં અમારી મુખ્ય અગ્રતા સમાજ સેવા છે। આ બેઠકમાં ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। તો કોણે શું કહ્યું, આવો સાંભળીએ। પણ હું એવું માનું છું કે સામાજિક ઉત્થાન એ ગુજરાતનું ઉત્થાન છે, એટલે તમામ સમાજોનું ઉત્થાન થવું જોઈએ। હું તો એવું માનું છું કે નાના સમાજો છે, છેવાડાના સમાજો છે, છેવાડાના લોકો છે, ગામડાના લોકો છે, આવા લોકોને પણ આ વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડવા માટે અમે જે મદદરૂપ થઈ શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બાકી રાજનીતિમાં દરેકની અપેક્ષાઓ હોય, દરેક સમાજની અપેક્ષાઓ હોય, પણ સમયાંતરે રાજકીય પાર્ટીઓ એ સમાજોની અપેક્ષાઓ પૂરી કરતા જ હોય છે। એટલે જ્યારે જે સમય આવે ત્યારે રાજનીતિક જેની પણ અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓમાં ખરા ઉતરવા માટે પોતે પણ કામ કરું।